અને એક ભાઈના હાથમાં કઈક દાંતેડા જેવું છે અને આમ પોરા પગ કરીને રોજડે કોઈ ઊભો છે. અને બાપુ આ બાજુ ઓલા ગુલાબી લુગડા પહેરીને આવ્યા ને એમાં કઈ ખબર નથી પડતી હું પહેરી આવ્યા કઈક વન પીસ જેવું છે. અને આ કેસરી લુગડા વાળા ભાઈ જે રહ્યો ને પૂરો મૂસું છે ને દાઢી મૂછ નો ધણી છે. હા એ બાપુ કઈક ગાઉન જેવું પહેરી આવ્યા છે હરંગીયું. અને ઉભા રહ્યો તો એક મિનિટ બાનું પૂછું બાનું. હા બાનું પૂછો. હાલો હું શું કઉ તમને આમ મારામાં તો ધ્યાન દયો. માર ગુરુ માતા શું કરે છે બિચારા? હે અરે રે ભાઈ મજા નથી બિચારાઓને. એને ક્યાં કયા કાલાવડ હોસ્પિટલમાં નિદાન કરાવો. ખાટલામાં પડ્યા છે ડુંગળી કોથરો બગડી ગયેલો ગંધા તો એમ ગંધાઈ છે પડ્યા. અરે અરે આમ જો મારી વાત સાંભળો. ખમો મીટ કર નાખ્યું. મીટ કર્યું ઓલું અવાજ નો મ્યુટ. તો બા હાટું કઈક ફ્રૂટ લેતું જવું? હા લેતા જઈ. પૂછી જો બાપુ. હા પૂછ. બાપુ મારી બા હાટું કઈક ફ્રૂટ લેતા આવી. એ સફરજન નહીં હદે હું તમને કહું કીવી લેતા હોઉં ભલે ઓમ શીકડી પણ ઓમ હારી. ખોટું નથી કેતો. ઓમ શીકડી પણ શરીરમાં ગણ કરે એવી. કઈ વાંધો નહીં હાલો હું પોતાડ દઈશ. હા સીતારામ સીતારામ. માર બાને કેજો ભગાનો ફોન હતો. હા ભલે ભલે બોલાવો છે ને બોલાવે. બાપુ આવે છે ગાડીમાં બેસી ગયા છે. બોલાવો પછી હું જોઉં.